બધાય મજામાં, હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. તો મારે સવાર પડે હું સવારે ઉઠી ગઈ. આજ સવારમાં વિડીયો બનાવવાનો મારે મેળ નથી આવ્યો, નકર નોર્મલી હું વિડીયો બનાવવા સવારે, બિકોઝ કે નાસ્તો કરતી હોય તાર ને ટૂંકમાં ધૂપ દીવા કરતી હોય તાર ને, પણ 2 દી થયા મારા મમ્મી પપ્પા એરી મારે હરખી વાત નહોતી થઈ. ટૂંકમાં ઘેર ફોન નહોતો થયો, કરા ઘેર ફોન પણ રસ્તામાં હોય તાર કરા તો થોડીક વાર વાત થઈ જાય, અને ટૂંકમાં કામમાં હોય ને મોસ્ટલી તાર જ થોડીક વાર વાત થાય ને એવી રીતના જ કરા. તો પછી આજ મેં વિચાર્યું, મેં કીધું સવારમાં કરેલા ને તો એના એરી મારે પ્રોપર વાત થઈ જાય, અને પછી હું કાંઈ વિડીયો ઉતારી રસ્તામાં. તો બસ એ જ કર્યું. તો સવારમાં મારા મમ્મી આરી બધા આરી વાત કરી નિરાયતી, એટલે વિડીયો ઉતારવાનો મારે મેળ ન આવ્યો અને હું નીકળી ગઈ. મારે આજ કામ છે અને અટાણે મારે 32 મિનિટ ટૂંકમાં ઘેરથી 38 મિનિટ હાલીને બતાવતા હતા. તો હું વિચાર કરા કે મારે ઓલામાં નથી જવું, બસમાં નથી જવું. મેં કીધું બસ જાય ત્યાંથી, તો બસમાં નથી જવું, ઓલામાં હાલીને વહી જાઉં, બિકોઝ કે મને તમને ખબર છે શ્વાસ ચડે, બહુ જ ચડે. તો હું વિચારા કે થોડુંક હેલ્થનું ધ્યાન રહીએ, વોકિંગ થઈ જાય. તો એવા હાટું હાલીને જવાનું વિચાર્યું. તો જો નીકળી ગઈ, સવારે ઉઠી નાસ્તો પાણી કર્યા અને હાજી આવે નહીં, થાકી ગઈ હતી કાલે તો ફૂલ લિટરલી મારી કળ દુખતી હતી. તો એવું બધું હાલે, મને શ્વાસ ચડે ને એટલે મારાથી કંઈ બોલાય નહીં. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય, જય હિન્દ. હેલો, રાધે રાધે, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. તો મારે સવાર પડે ગયું અને હું ઉઠી ગઈ ને અચાણે સવારના વાગ્યા 7. તો હું જ્યાં કામ ઉપર, તો મારે 8 વાગે પૂગવાનું હે. તો હું હાલીને જવાનું વિચારા, કેમ કે હાલીને જાને તો થોડીક એક્સરસાઇઝનો ટાઈમ તો મળતો નથી, કેમ કે આખો દી ઓલું કરે અને થાકેરા, તો એક્સરસાઇઝનો ટાઈમ જડતો નથી. એટલે વિચારા કે હાલીને જ્યાં તો એક્સરસાઇઝ એ થઈ જાય અને બે થઈ જાય. તો નીકળી ગઈ, પહેલાં લોકેશન જોવેલા, કે કેટલી મિનિટ ત્યાંથી હાલીને થાય. 1.5 કિલોમીટરને માથે થાય, 2 ને આહે પાહે 48 મિનિટ હાલીને થાય, સોરી 38 મિનિટ. તો આપણે નીકળી જઈએ. તડકો થેગો મારે નીકળવું હતું વહેલું, બટ નો મેળ આવ્યો. તમે જોઈ શકો, આ અમારે જો પાર્કિંગનો વિભાગ છે આ સાઈડ. ટૂંકમાં અમારે આ બધા ઘરવાળા આ પાર્કિંગ કરે. હમણાં હું હે ને બહુ બિઝી હે ને, તો હે ને હું લાઈક કોઈના ફોનો ના કે મેસેજ ના કે ટૂંકમાં એટલા અહીં આન્સર નથી કરે શકતી. તો ઘણા લોકો વિચારતા હે કે જવાબ નથી દેતી આ તે. તો એને આની સિચ્યુએશન ન ખબર હોય ને, લાઈક કે ભાઈ હું કામ કરા, કે હું આખો દી સવારથી સાંજ સુધી કામ કરતી હોય, તો એ લોકો ને એ થાય કે ભાઈ ટૂંકમાં ઓલું હે કે નથી જવાબ દેતી કે આ કે તે કે. તો એવું ન હોય તો કોઈ વિડીયો જોતા હોય ને કોઈ મને ફોન કર્યો હોય હગાવાલા આ તે, તો એવું ન વિચારતા નેટ બીજી. તો પછી પાછા અહીં કે લે એને વિડીયો બનાવવાનો તો ટાઈમ મળે જાય, અને અમારા પ્રશ્નનો આન્સર દેવાનો ટાઈમ નથી જડતો, અમારો ફોન ઉપાડવાનો ટાઈમ નથી જડતો. તો વિડીયો બનાવવા તો એ મારું કામ જ છે ને. હું શરૂઆત કરી હતી તો એ એક એવા હાટું કરી હતી કે માઇન્ડ ફ્રેશ રહીએ, બધી રીતના હરખું લાઈક મજા આવે ને મને શોખ છે. તો એ એક આ મારું કામ છે. તમારા એરી ફોનમાં વાત કરવી મારું કામ નથી, મારું કામ છે વિડીયો બનાવવું. તો બનાવવા એટલે એવું કોઈ ન વિચારતા, એવું છે. અને બસ જાય મને આગળ આથી જડે જાય, તો મારે બસમાં નથી જવું. હું વિચારા કે હું હાલીને વહી જાઉં.
તમે જોવે હોગો હરેક वो મારે પાછળ દેખા ફૂલ હે ટૂંકમાં અટાણે તો બધી ખબર નહીં હિંગુ આખી સુકાઈ ગયું જેટલી જગ્યાએ મેં હરેક વાર જોયા એ બધી જગ્યાએ સુકાઈ ગયા. તો હાલો હું તમારા હેરી જોડા થોડીક વાર પછી કંઈ હું આવી હે તો બતાવી ને કે મળીએ ત્યાં સુધી રાધે રાધે. હેલો રાધે રાધે. તો તમે જોવે હગો હું ઇઝરાયલમાં કેવા રસ્તા ઉપર હાલા કે મને નથી લાગતું કે કોઈ હાયલું હે કે આ બાજુ હાઈવે હે અને ના હાલવાનું ઓલું નથી લાઈક જગ્યા નથી બરાબર. એટલે પછી હું આમાં હાલા આ ઓલા જેવું હે બિકોઝ કે હાઈવે ઉપર તો કોઈ હાલે ન જાય. મારા જેવું મેન્ટલ માણસ હોય એ જ હાઈવે ઉપર હાલે ને જાય તો એવું હે. ખબર નહીં આમાં કાંક થી આ કાંક પૂરો થઈ જાય પછી કાવું કરી હું આવા નથી આને જ કરીને બેઠી હોય અને ફૂલ ટૂંકમાં વાહન 1 મિનિટે સ્ટોપ નથી થતા. ટૂંકમાં તમે જોયો હોગો ટ્રાફિક જેવું હે એટલે જોઈએ કાં સુધી આ રસ્તો જાય પછી ઊંડી ખાઈ આઈ થિંક આવે જાય જો આગળ એમ નીકળવું પણ અઘરું હે. આ વहाँ जो રસ્તો હે બટ આથી સળ મૂકી ટ્રાય કરવાથી એક જ મિનિટ ગઈશ. કેટલું સ્ટ્રગલ કરા હું ભાઈ તમે જોવે હગો આપણી ઓલા વાડીઓમાં ઇન્ડિયામાં ગરેડા હોય ને એવા હે. આવા રસ્તેથી કોણ કોઈ હાલે ને તો નહીં જ નીકળતું હે મને એટલી તો ખબર પડે. જો હવે તમે કાકરા ને કાગડા ને બધું હે. આ એક ઓલો પાકો રોડ બનેલ હે આ પણ ઓલું હે સળવું પડીએ ને પછી એ વરે પાછો કાંઈક બીજે જતો હે તો વરે પાછું આ આવું એટલે આમાં જ વહી જા. આ કાં હોય કોઈની ખબર હોય તો કી જોતા આના કાંટા એવા લાગે દેખાય કમેન્ટ્સ કરજો બધાય. કાલે કરી હતી ને આમાં એટલા અલગ અલગ ઝાડવા અલગ અલગ વસ્તુ હે કે ખબર ન પડે કે કામ હે અને કામ નહીં. મારા પાસે હજે 8 મિનિટ હે 8 વાગે પૂગવાનું પણ હજે મારે હાલે ને 19 મિનિટ થાય તો મોડું થાય તો મોડી આવી હાંજી ઘેર બીજું કામ. સારું હાલો તો હું તમે મારે આગળની જર્ની દેખાડા કાં કઈ રીતના હું નીકળી આ રસ્તામાંથી કઈ રીતના હે એ બધું તમને જાણ કરતી રહે. તો આપણે મળીએ પછી. બાય બાય, રાધે રાધે. हाय गाइस, तो फाइनली मणि ये वाला रास्ता मिल गया है केम के ओलो रस्तो હતો ને એ હાલવાનો જ હતો બટ નાથી કોઈ નીકળે ને મારા જેવું કોઈ જ એટલું કરે. અને આપણે જો કે ઇન્ડિયામાં ને ગામડામાં આપણે રહેતા હોય તો એવા જ રસ્તા હોય કે એમને મોટું કંઈ પહાડ નથી ખોદી દીધો પણ આ તો ખાલી જસ્ટ વાત થાય.
તો એવું નીકળી ગઈ. હવે તો આવો જ રસ્તો આવી, એવું કંઈ ટેન્શન જેવું હે નહીં. મળીએ આપણે થોડીક વાર પછી. જો વાં સાયકલનું હોય, આ હાલવાનું હોય. આ હે ઇઝરાયલની સુવિધા કે હાલતા હોય એના એક્સિડન્ટ ન થઈ જાય સાયકલવાળા વાળીને. એટલી ઝાડવા મસ્તીના હે મોટા મોટા. આકોરા જો વેકરો હે, તમને દેખાડા. પાણી હે વેકરામાં. તમને ઇઝરાયલમાં મારા જેટલું બ્લોગમાં કોઈ નહીં દેખાડે, કેમ કે હું રખડવા વાળું માણસ છું. જો ઇઝરાયલનો વેકરો હે કે મિસાઇલ પડીને ખાડો થયો કંઈ સમજાતું ને. સોરી ના, આમાં લાઈનો નાખેલ હે, દેખાય તમને? કેમ કે આ બધી સાઈડથી પાણી આવતું હે આ, અને પછી આથી થતું હે આથી. મને જ ખબર કંઈ. પછી તમે કમેન્ટ્સમાં કહો કે આ કામ. જો તમે જોઈ શકો કે આ ખાલી પ્લાસ્ટિક નાખવાનું છે. જેટલી પ્લાસ્ટિકની બોટલ હોય ને એ આવી રીતના આમ જો આવી રીતના હોય નાખી દેવાની, એટલે પ્લાસ્ટિક કાંઈ નીચે ઉડે નહીં. આવું બધું છે. જો આ કોઈ કી હે ને લાઇટવાળા પંખા હે ને નવા જ છે, પ્લાસ્ટિક એ નથી કાઢેલ, નાખી દીધા. તો એમાંથી કોઈને જોઈએ તો એ લઈ જાય. અહીંયા નાખી દીધા. ઘણી બધી વસ્તુ છે. કહું ટૂંકમાં જો કબાટું પલંગ કબાટ આઈ થિંક લાગે એ પણ ખુલેલો છે. એ કોઈને જોઈએ તો આથી લઈ જાય. આવી રીતના બારોબાર રાખી દે. બાકી પછી કોઈ ન લઈ જાય તો નગરપાલિકાવાળા ટૂંકમાં એ લઈ જાય. તો એવું ફાઇનલી મારે તમે જોઈ શકો 2 જ મિનિટ રહી બાય વોક તો હું પૂગે ગઈ. હું આગળ ફોન કરી કે એવડી બિલ્ડિંગો છે, તમે જોઈ શકો કે કઈ બિલ્ડિંગમાં એનો કેટલા નંબરમાં છે એ પૂછે લે અને પછી જાય. તો સારું, મળીએ થોડીક વાર પછી. હું મારું કામ કરી લઉં. બાય બાય, રાધે રાધે. તો રાધે રાધે. તો જો આ ઇઝરાયલના ખેતરો, આ સાઈડ મોટી મોટી બિલ્ડિંગો છે. ના મારે કામ છે તો હું આવી. આવું દેખાય ઇઝરાયલ. હેલો, રાધે રાધે. તો મારું કામ પતે ગયું, થઈ ગયું બધું ક્લીન. તમે જોવે હગો બધું મસ્ત ક્લીન કરી દીધું. અને હેવ હું જા ઘરે. જેને ઘેર કેમી ગઈ હતી એ મોડું થઈ ગયું હતું, તો એ મને ગાડી લઈને મૂકવા આવતી હતી. તો અમે બે જઈએ. જે બખુરા 5-10 મિનિટમાં પૂગા. ગાડીમાં તો વાર લાગે ને, હાલે ને આવી હતી એટલી વાર સવારે વધારે વાર લાગી હતી. હેલો, રાધે રાધે. કેમ છો બધાએ? મજામાં? તો ફાઇનલી હું ઘેર પૂગી આવી, નાહી ધોઈ લીધું અને હવે બનાવવું મારે જમવાનું. આજ બહુ લેટ થઈ ગયું, કેમ કે હું સવારે 8 વાગ્યાને નીકળી હતી. તો 8:30 કામ પર પૂગી અને અટાણે પાછી 8 વાગે નીકળી. તો હમણાં થોડીક વાર 8:30 પૂણા 9 થયા, થોડીક વાર થઈ પૂગીને. તો બસ થાકી ગઈ. તમે જોઈ શકતા હે મારા ચહેરા ઉપર, મારી આંખોમાં. 11-12 કલાક કામ કર્યું, ઇઝી નથી. તો બસ, અને આ જેટલો વિડીયો બનાવવાનો મેળાઈ નથી આવ્યો અને થોડુંક મોડું થઈ ગયું હતું. તો હું વિડીયો કાલે મૂકી, લાઈક તમે કાલે જોયો તાર. તો બસ બીજું કંઈ યાદ આવતું નથી, ફૂલ થાકે ગઈ. અને હમણાં બસ જો ખાઈ અને હુએ જવાનું હે. પછી કાલે વરે પાછું કામ હે, તો કાલે વરે પાછી જાય. તો બસ એવું જ છે. અને હમણાં કામ ને તો આ સાફ સફાઈના કામ કરા, પછી દાદા દાદીનું કામ જડે જાય એટલે એ કરી. અને થેન્ક યુ
તમને બધાયની કે મને ઘણી બધી હું આગળ રસ્તામાં આવતી હતી તમે કમેન્ટ્સ જોઈ લાઈક કરી અમુકની હું નિરાયતી દેહ જવાબ આવીને આવી બીજી ડેલી માટે નીરા ચાર ફ્રી હે ત્યારે હું તમને બધાયની તમારી કમેન્ટ્સના જવાબ દેતી રહે તો થેન્ક યુ તમે બધા કમેન્ટ્સ કરો એ બદલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જોવો એ બદલ બધાને થેન્ક યુ આવા નવા જોતા રહેજો આવા નવા સપોર્ટ કરજો બસ એ જ કહેવું તું બાકી હું વિડીયો પૂરો કરા કાલે મળીએ પાછા બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય રાધે રાધે ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો બાય